વાત આપણે સૌને ખબર છે કે આજે ભર તડકે સૂરજ માથે છે છતાંય ગરમીમાં આપણે બેઠા છીએ. આ ખેડૂતની પીડા લઈને બેઠા છીએ, આ ઘેડ વિસ્તારની પીડા લઈને બેઠા છીએ. આપણે સૌ જાણીએ છીએ, પણ પીડા શું કામે છે એ આપણે નથી જાણતા. પીડા શું કામે છે, વેદના શું કામે છે, હુકામે ઘેડની પદયાત્રા પ્રવીણભાઈને કરવાની જરૂર પડી ખબર છે? જાણો છો વડીલો? નથી જાણતા. કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ. દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળવાળા આપણને દબાવીને વહી જાય છે. આ કોઈ દી આપણે હમજા જ નહીં. 30 વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો. 30 વર્ષ સુધી તો આપણે સહન કર્યું અને ખાસ કરીને જ્યારે સોરઠની ધરતી ઉપર છીએ, સંત સુરા અને સાવજની આ ભૂમિ છે, ત્યારે તમારી પાસેથી હવે હું સાવજની ગર્જનાની આશા રાખવા માટે આવી છું. આ ભાજપને ભગાડવા ની આશા માટે આવી છું. તો ભગાડશો ને? કારણો મારે ધરવાના નથી, કારણો તો તમે જાણો છો. આ ઘેડ વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ, દર વખતે ડૂબે. વિચારો કેમ ડૂબે છે? દર વખતે પૂર આવે, દર વખતે વરસાદ થાય તો નદીઓ અહીંયા આવીને જ ભાઈ સમંદરમાં પૂરી થાય. એ આ ઘેડ વિસ્તાર કઈ સમંદર છે? હુકામ ઘેડ વિસ્તારમાં આવે છે? વિચાર કરો. હું તમને કહેવા માટે આવી છું કે આ ભાજપ વાળાએ ને કોંગ્રેસ વાળાએ કાંઈ નથી કર્યું. ખાલી ને ખાલી એના ઘર હાજા કર્યા ને આપણને ખાડામાં નાખ્યા. અને નમૂનો શું આપશે કે ઘેડ વિસ્તાર રકાબી જેવો છે. હું કે રકાબી જેવો છે. આવી વાતો કરશે, તમારી વચ્ચે આવશે, માનતા નહીં તમે. એને એમ કહેવાનું છે કે તમે અમારી રકાબીમાં જો હરખું ન કરી શકતા હોય તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી. પહેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો. આ વાત તમારે બોલવી પડશે. બધુંય થઈ જાય છે, સમુદ્રમાં નાળા થઈ જાય છે, સમુદ્રમાં ટ્રેનો દોડે છે, સમુદ્રમાં પ્લેન ઉડે છે, સમુદ્રમાં બંગલા થઈ જાય છે. તો ભાઈ આપણા ઘેડ વિસ્તારનો સમસ્યા કેમ નથી હરખી થતી? ભાજપથી આ સવાલ પૂછતા થઈ જાઓ. આ વાસ્તવિકતા છે. દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય, વાતો થાય ને પકોડા તરાય. આનાથી વિશેષ કઈ થતું નથી. આપણે બધા થાયકા આવે તો. અને મને એક વાતથી તો ખાસ નફરત છે. અને હવે આવું તમે દ્રશ્યો જોવો ને ત્યારે બોલતા થઈ જાજો કે આ ભાજપ વાળા આવશે, ઘેડમાંય આવશે, પાણીમાં આટાઈ મારશે. હવે તો પેલા તો હેલિકોપ્ટર લઈને આવતા હતા. શું કરતા હતા? હેલિકોપ્ટર લઈને. અને એમ કે અમે હેલિકોપ્ટરમાં સર્વે કર્યું. સાંભળજો, હું કે અમે હેલિકોપ્ટરમાં ઓબ્ઝર્વેશન કર્યું. ખેડૂતો દુખી છે, એની પીડા સમજી. મારી માતાઓ બહેનો પરેશાન છે, ધાન ધોવાઈ ગયા છે, ખાવા મુઠ્ઠી ધાન નથી રહ્યા, ઘરની ઘર વખરી. અમે બધું સર્વે કર્યું. એને કઈ પાણીમાં ઉતરો ને તો ખબર પડે. તો પાણીમાં ઉતરવાની વાત કરતા કરતા 30 વર્ષ વયા ગયા. તો હવે ઉતરા છે પાણીમાં. પણ હું કામે? ફોટો પાડવા માટે. શું કામે? ફોટો પાડવા માટે. ફોટા પાડશે અને બધે મૂકશે. કારણ કે પૈસા છે, બહુ બધી શક્તિ છે, માર્કેટિંગ કરે. આપણા રૂપિયા ત્યાં જ જાય છે. આપણા રૂપિયા ઘેડ બચાવવામાં નથી જતા. આપણા રૂપિયા ક્યાં જાય? મોટા મોટા બેનરોમાં, હારી હારી વાતોમાં ફોટા છાપવામાં જાય છે. એટલે આપણા ઘેડ વિસ્તારમાં આવી અને ફોટા પાડવાનું કામ આ ભાજપે કર્યું છે ને, એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે, ઘર ભેગા કરીને. તો આ કામ કરશો ને? બધાયનો મને હોકાર જોયો. અહીંયા હાવજો બેઠા છે. આ હાવજો ગીધડો સામે લડવાનું છે, ભાજપ સામે લડવાનું છે. આ હુકાર કરવા માટે આવી છું, મારા વડીલો, હુકાર કરવા માટે આવી છું. અસંખ્ય પ્રશ્નો છે. ગુજરાતની વાત તો ભૂલી જાવ. આપણું આંગણું ખાલી ખમખમ થઈ ગયું છે. દર વખતે હેરાન થઈએ છીએ. ગુજરાતની પીડા કહીશ ને તો તમને એમ થાય કે અત્યારે ઇલેક્શન કરો ને આ બધાને ઘર ભેગા કરો. તમને એવું થશે. કેટલી જગ્યાએ મોટા મોટા ઉદાહરણ તમને દઈ દઉં. ખાલી ખેડૂતોની પીડા તો છે જ. ખેડૂતોની તો વાત જ પૂછો માં. પણ આખા શહેર વિસ્તારમાં જાઓ કે આખા ગુજરાતમાં જાઓ ને, ન્યાય આવી પીડા છે. રોડ છે તો ક્યાં છે? ખાડામાં. રોડ ક્યાં છે? ખાડામાં. રોડ ખાઈ ગયા આપડા. રોડ ખાઈ ગયા. અત્યારે તમે વિચાર કરો કે બ્રિજ તૂટે છે ને પેપરો ફૂટે છે. ક્યાં ગયું તંત્ર? ક્યાં ગયું ભાજપ? વિચાર તો કરો. એટલું જ નહીં, ખાલી વાતો કરવા માટે નથી કેતી. એ બ્રિજમાં દબાઈને મર્યા તો ખરા ને. તો શું કહે છે કે કટકો તૂટ્યો. એક કટકો તૂટ્યો આવી વાતો કરે છે. તો હવે તમને લાગતું નથી કે આના પાપના ગળા ભરાઈ ગયા છે? આટલાથી નહીં ભૂલી જાઓ. આ લોકો અગ્નિકાંડો તમે જોયા? રાજકોટમાં અગ્નિકાંડમાં બાળીને છોકરાઓને મારી નાખ્યા. સુરતમાં દીકરાઓને બાળીને મારી નાખ્યા. કેમ ભાઈ? અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે. કા વિધાનસભામાં નથી થતું? કા મંત્રીઓના બંગલામાં નથી થતો?
કહેવાનું છે કે અમે બહુ અગ્નિકાંડમાં અમારા દીકરા હોમાતા જોયા. હવે જો તમે વિસાવદર વાળી કે હાવેડા વાળી નહીં માનો ને તો અમે નેપાળ વાળી કરશું. આ વાત તમારે બોલવી પડશે. આ વાત તમારે બોલવી પડશે. કારણ કે હવે ધીરી ધીરી હાલવાથી નહીં થાય. હવે તો ડાભુ માંડવી પડશે. ડાભુ તઈએ વિધાનસભામાં પુગાડશો તમે આ બધાઈને, અને પુગાડવા પડશે. આજે તમે પ્રવીણભાઈના પગના છાલા જોવો, દુઃખ થાય. મને આ ઉદાહરણ આપતા દુઃખ થાય કે કોના માટે? આ જનતા માટે, જનતાને જગાડવા માટે પીડા અને સહન વેદના સહન કરે છે. આ મારી માતાઓ બહેનો, તમે બધા વિરલાઓ બધાય આજે ભર તડકે તમે હાલો છો અને તમારા પગની હાલત અમે જોઈએ છીએ ને, અમારા કાળજા કકડી જાય છે કે કેદી આપણે પાછા વળશું, કેદી પાછા વળશું. હવે તો વળો પાછા. એક ઓલા મોદીભાઈ હતા ત્યારે આવીને કેતા, પણ ઈ વયા ગયા. વિકાસને અહીંયા જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાતમાંથી. હવે તો સુધરી જાવ. અને ઈ ઝોલો લઈને ગયા છે. ઝોલો લઈને ગયા છે ઈ શું કરવા? દેશની સેવા કરવા માટે. ગુજરાતને ખાડે નાખ્યું. એટલે ઘણા વિકાસને ગોતતા હશો. ગોતો જે આજુબાજુ છે વિકાસ, જરાક નજર તો નાખો. કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે. દઈએ આપણે કે વિકાસ આ છે, ગુજરાતને કહીએ. નહીં જડે. આ વિકાસ મોદી સાહેબના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે. આ એ વિકાસ છે. આ એ વિકાસ છે કે જે નેતાઓના બંગલા બનાવે છે. આ એ વિકાસ છે. આ એ વિકાસ છે કે જે આપણા માથે દેણું કર્યું અને આ નેતાઓએ એના ઘર ભર્યા. એ વિકાસ છે. હવે તો જાગો, હવે તો જાગો. આ વાત કહેવા માટે આવી છું. એ તો ફકીરની વાતો કરતા ગયા. આ ભાજપ વાળા ફકીરીની વાતો કરતા ગયા, ફકીર બનતા ગયા અને કટોરો, ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે. હજી નહીં જાગીએ. દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય, રોડ રસ્તા સરખા કરવાની ભીખ, ઘેડ બચાવો માટે ભીખ માંગવાની, માતાઓ બહેનોના ગળા રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની, યુવાનોના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે એની ભીખ માંગવાની, નોકરીની ભીખ માંગવાની. હવે તો પાયમાલ થઈ ગયા. હવે આપણી પાસે કાંઈ નથી સિવાય આ વોટ. વાસ્તવિકતા છે. રાજકારણ કરતા થવું પડશે તમારે. અને જે ભાજપ વાળા એમ કે છે ને કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે, એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો? હે, ડમરું વગાડવા નીકળ્યા છે? રાજકારણ મારી જનતા માટે એક વાર નહીં 1000 વાર કરશું. આ વાત કહેવા માટે આવ્યા છીએ. 1000 વાર કરશું. અને આ લોકો ક્યાંય નહીં પૂગી શકે ને. 2-3 વાત કહી દો. વિકાસની વાત તો ભૂલી જ જાવ તમે. અને હું હાલે છે હું નહીં બધું તમે ટીવીમાં જોવો જ ને, સોશિયલ મીડિયામાં જોવો છો ને. તો મારે કેવું નથી, એના ખોટા કામ કેવા નથી, પણ આ ભાજપ અને કોંગ્રેસ બેયથી સાવધાન રહેજો. આ વાત કેવી છે? ભાજપ અને કોંગ્રેસ બેયથી સાવધાન રહેજો. કારણ કે આપણને એવું બતાવે કે અમે હામે હામે છીએ. કોઈ હામે હામે નથી. હામે હામે છે દાદા, હામે હામે છે. એના હિસ્ટ્રી કાઢજો, સામાજિક હિસ્ટ્રી કાઢજો, રાજકીય નહીં. આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ની સામાન્ય સામાજિક હિસ્ટ્રી એટલે ખબર પડે ને. સામાન્ય સમાજમાં એ શું કરે છે, હામે હામે હું કામ બેઠા. હું તમને ઉદાહરણ આપું કે એ લોકો હામે હામે છે પણ પંગૈથું નાખીને ગોળ ધાણા ખવડાવે છે. વેવાયું બન્યા, વેવાયું ને આપણને રોડે ચડાવ્યા. આ વાસ્તવિકતા છે. એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતાએ રોડે ચડાવવાનું છે. આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી. ચડાવવાનું છે ને રોડે. એટલા માટે જ અમે આવ્યા છીએ. અને આ લોકો મિલી ભગતથી આપણને એમ કહેશે કે ત્રીજો પક્ષ નો ચાલે, નો ચાલે. શું કામે? એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય. ધંધા ભેગા કરવા, વેવાયું થવું છે, ભેગું ખાવું છે, ભેગું બેહવું છે. એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે. એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં. અને દુઃખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા, આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે. શું કામ? એને એમ કીધું કે મનરેગામાં કૌભાંડ થાય છે ને ગરીબોને લૂંટે છે ભાજપ. અને એમાં નામ કોના ખુલ્લા? ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ખુલ્લા. આવી ને ધંધાની ભાગીદારી સામે. અને એને જેલમાં પૂર્યા તો શું કામ? એક ગ્લાસ મારવાના ગુનામાં. અને મહિલાઓને આગળ લાવે, મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો. એને માર્યા. બહેનો વતી કેવું છે કે હખણા રહેજો, નેતર અમારી માતાઓ બહેનો પણ ગોબા ઉપાડવામાં હોશિયાર છે. ગોબા ઉપાડી લેશું તમારા ભાજપના. જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કર્યા છો. કાંઈ ભેગું નહીં થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે. એ ઘરે તો ઘરવાળી સાંભળતી નહીં હોય અને અહીંયા આવીને સભાઓમાં સવાલો પૂછશે. હા, મારી સભામાં આવે, ભાઈની સભા બધાય નહીં, મારી પાસે આવે અને
અને મારી પાસે તો કોથળી પીન આવે છે. આ તમે જોયું હશે, કોથળી પીન આવે ને એમ કે અમે રોડ બનાવવા આવ્યા. એટલે બધે ભાઈઓને સભામાં જઈને સવાલો પૂછે છે. આ પ્રશ્નો 30 નહીં, હો વર્ષ જૂના છે, તો ન્યા પૂછો ને ભાજપને, અહીંયા હું કેમ આવો છો? એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસની આવી કપલીનું હશે, જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે. શું છે? પીન મારવાનું. પણ આપણે હવે ભાજપને પીન મારીને ઘર ભેગી કરવાની છે. આ વાત કહેવા માટે આવી છું. છો ને તૈયાર? એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી. મારે તમને એટલું કહેવું છે કે હિંમત રાખજો. આ લોકોની પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવે તો પણ માનતા નહીં. છેલ્લે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલ્લે શું કરશે? પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવશે, આપણને બીવડાવશે. તમે મને એક વાતનો જવાબ આપો. અહીંયા મારી માતાઓ બેઠી છે, અહીંયા છેલ્લે સુધી મારો યુવાન ભાઈ છે, મારા આ ધોળી મિલિટરી આજે ગામે ગામ છે ને ધોળી મિલિટરી, કારણ કે જુવાની વયા ગયા, ધોળી મિલિટરી જ રહી છે હવે. પણ દાદા, અમે નાના હતા ને ત્યારે પણ ભગવાન શ્રી રામના ચોરામાં રમેલા છીએ. છે કે નહીં ગામે ગામ ચોરા? પ્રભુ શ્રી રામના ચોરા ગામે ગામ છે. આ ભાજપ વાળા આપણા ધર્મની રક્ષા કરવાના શું? આ ભાજપ વાળા મારે એને કહેવાનું છે કે પ્રભુ શ્રી રામના ચોરે અમે મોટા થયા છે. ઝાલરો વગાડીને પ્રભુ શ્રી રામની ધૂન ગાઈ છે, એની આરાધના કરી છે. તમારાથી અમારો ધર્મ ન સચવાય, તમે ખાલી ગુજરાત સાચવી દો. આ વાત મારે એને કહેવી છે. દેશભક્તિની વાત લઈ આવશે, યાદ રાખજો. દેશભક્તિની વાત લઈ આવશે કે અહીંયા બેઠેલા બધા દેશદ્રોહી શું કહે છે? અમે કહીએ કે ખેડૂત મરે છે તો કે દેશદ્રોહી, અમે કહીએ યુવાન ગળા ફાંસા ખાઈને મરે છે, પેપરો ફૂટે છે, નોકરીઓ નથી મળતી, બહેનોના ગળા વેતરાઈ જાય છે, તો કે બધા દેશદ્રોહી. આ બધા દેશદ્રોહી. તો આ લોકો દેશભક્ત છે? દેશની રક્ષા તો વર્ષોથી આપણા ફોજીવીરો કરે છે, આપણા ફોજીવીરો કરે છે. અને આ ફોજીવીરોને આ લોકોએ ગાંધીનગરમાં રોડ ઉપર લાવી દીધા ને. ઈ ભાજપ છે ને દેશભક્તિની વાતો કરે. એ પાકિસ્તાન આરે ક્રિકેટ રમવા મોકલી દીધા, આપણા ક્રિકેટરોને બદનામી સહન કરવી પડી. આ એ ભાજપ છે, વિચાર તો કરો. અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપરથી કહું છું કે તમે કાયદો બનાવો. સરકાર એની છે ને, કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરાને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે. બનાવો કાયદો, અમે જવા તૈયાર છીએ. કોઈ દેશભક્ત નથી. દેશની રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજીવીરો કરે છે. અને છતાં પણ કહું છું, મારા દરેક વતી કહું છું, તમારા વતી આ ભાજપને કહેવા માંગુ છું કે હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપી દો મારા હાથમાં AK-47 અને લાવો એ આતંકવાદીઓને મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ન ઢાળી દઉં ને તો મા ભૌમની દીકરી નહીં હું. અમારી દેશભક્તિના પ્રમાણપત્ર તમે માંગશો. એટલે ભાજપ કોંગ્રેસને હવે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે. અંતમાં મારે બીજું કાંઈ નથી કેવું. તમારી પાસે આશા રાખું છું કે આમાં જે તાકાત છે ને, મતની જે તાકાત છે, એ તાકાત આપતા રહેજો. અને પ્રવીણભાઈ જેવા લડવૈયાનો ઓથ બનતા રહેજો. આ વાત કહી અને હું મારી વાણીને વિરમું છું. બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય જયકાર કરવાનો છે. બોલો ભારત માતા કી જય. જવાન વંદે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.